જે મેં વાત કરી હતી આવી ગયા છે, હવે ગાડી લઈ જાય છે. જોઈને મને કેજો કે કેવું લાગે છે, પછી કઈ ફેરફાર હોય તો પાછો આપણે કઈક મનીષાને ફેરફાર કરાવશું, બરોબર કે નહીં? ફેરફાર કરવા અને અમે ઘણા દિવસથી નક્કી કર્યું હતું કે ઘરે જ આપણે સોલિડ મસ્તી ઓલા કુરકુરે જે આવે છે ને એવા બનાવવા છે. તો મનીષા વિડિયો જોયો તો સોલિડ મસ્તી નો અમને નથી ખબર, મમ્મીએ જોયો તો સોલિડ મસ્તી નો. નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત તમારું આપણા નવા વ્લોગમાં. અને આજે આપણી ગાડી જવાની છે સર્વિસમાં, એટલે બીજી સર્વિસનો વારો આવી ગયો છે. ગયા અઠવાડિયે મને ફોન આવી ગયો હતો, પણ ગયા અઠવાડિયે તો શું છે કે આપણા ગાડીના લોચા હતા, ઓલી ઓલા ને બદલાવાનું બધું હતું, આ નવી લીધી એ બધું કર્યું, એટલે આનું બાકી રાખ્યું હતું. મેં કીધું હમણાં રહેવા દો, કેમ કે આ ગાડી હમણાં મારે હકાલવાની હતી. એટલે આજે મેં એને ફોન કરી દીધો છે, તો બસ હમણાં એ કદાચ અડધી કલાકની અંદર લેવા માટે આવી જશે. તો આજે મમ્મી જમવામાં શું બનાવ્યું છે? આજે આખા રીંગણા બટેટાનું શાક, પછી સીવું હાટું કઠોળ છે બટાણાનું, અને દાળ ભાત ને રોટલી. અને મારી રોટલી બાકી છે, એ થોડી વાર રહીને થશે ગરમા ગરમ. અને મનીષા તો તૈયાર થઈ હતી, ઓલો જે અમે વિડીયો બનાવીએ છીએ કોમેડી અને ઇમોશનલ, એના અંદર સરસ મજાની તૈયાર થઈ હતી. તમારે જો એ જોવો હોય તો બીજામાં છે શોર્ટ્સમાં ને એમાં. અને આ ચેનલ છે ને એના અંદર એ તો શોર્ટ્સ આવે છે, અને બીજી જે ચેનલ છે એની અંદર એ શોર્ટ્સ જે રીલ્સ છે એ આવે છે. તો એની અંદર તમને જોવા મળશે. એ જોઈને મને કેજો કે કેવું લાગે છે, પછી કઈ ફેરફાર હોય તો પાછો આપણે કઈક મનીષાને ફેરફાર કરાવશું, બરોબર કે નહીં? ફેરફાર કરવા હું આ વાત કરી દઉં, હું નહીં ફેરફાર ફેરફાર એમ થોડું. આજે તો કઈ વસ્તુ નો તો કહી દીધી ને કે મારે વસ્તુ લેવાની છે, નામ કરવાનું છે, એવું તો કઈ લીધું જ નથી. નજીક લીધું જ નથી ને, બધું ઘરનું હે મમ્મી? એ બધું ક્યાં ગયું? કાઈ તો થયું જ નથી હજી, બધું ઘરનું વાપરી લીધું છે. ખાલી પાવડર લગાડી દીધો. સારી કંપનીમાંથી ને ટાઈમ મળે ને લેવા ત્યારે. તો સર્વિસ માટે એના માટે જે મેં વાત કરી હતી આવી ગયા છે, હવે ગાડી લઈ જાય છે, અને કદાચ સાંજ સુધીમાં આપણે આવી જશે. એટલે એકદમ નવી જેવી થઈને પાછી. હવે કેટલા વાગે એ તો કઈ ખબર નથી. સાંજે કેટલા વાગે આસપાસ આવે? 6 આસપાસ. ઓકે, તો સાંજે 5-6 વાગ્યા આસપાસ આવશે. અને અમે ઘણા દિવસથી નક્કી કર્યું હતું કે ઘરે જ આપણે સોલિડ મસ્તી ઓલા કુરકુરે જે આવે છે ને એવા બનાવવા છે. તો મનીષા વિડિયો જોયો તો સોલિડ મસ્તી નો અમને નથી ખબર, મમ્મીએ જોયો તો સોલિડ મસ્તી નો. એ બને છે ઘરે તે, એમ અમને નહોતી ખબર. પછી મમ્મીએ વિડીયો બતાવ્યો ને ત્યારે ખબર પડી કે આ પાસ્તા હોય ને એનો જ સોલિડ મસ્તી બનાવે છે બધા. તો આજે ટ્રાય કરું છું કેવું બને છે. અહીંયા છે ને અત્યારે પાસ્તા લઈ અને આપણે શું ઉકાળવા મૂક્યા છે, એટલે પેલા ભીના થઈ જાય એમ ઉકાળવા મૂક્યા છે. બફા ઉકાળવા મૂક્યા છે. અને મમ્મીએ એ બધા અલગ અલગ ઘણી બધી રેસીપી એવી જોયેલી છે, એટલે ઘણા ટાઈમથી મમ્મી કહેતા હતા. પછી આજે અમે નક્કી કર્યું, અને મનીષા લઈ આવી સામેથી ઓલા જે પાસ્તા હોય એ, અને હવે પાસ્તાનું બધું ચાલુ છે. પછી આની પછી શું કરવાનું? અને પછી છે ને આ ચોખાનો લોટ કરેલો છે, ઈ બફાઈ જાય ને પછી એમાં થોડું કરી નાખવાનું, પછી ફ્રાય કરવાના છે એને. બરાબર. પછી એની પર મસાલો નાખી. અને મમ્મીએ બીજી કઈ રેસીપી કીધી હતી હજી? હા, ઓલી બધું રોજ લઈ આવે સોયા સ્ટીક બહારથી પડીકા. તો મેં કીધું સોયાબીન નો લોટ લાવીને ઘરે બનાવાય સોયા સ્ટીક. તો આપણે આપણા તેલમાં આપણી રીતે બનાવીએ કે નડે નહીં. એમાં ખાલી લોટ જ લાવવાનો? હા, લોટ લાવવાનો, પછી એને તે આવી રીતે બાફીને એવી જ રીતે કરવાનું. બાકી બધું ઘરે કરવાનું? હા. તો એ સારું કહેવાય. તો એટલે સોયા સ્ટીક પણ આ રીતે બને, તો એ આપણે બનાવશું. એક કામ કરશું, હમણાં અમે છે ને જઈએ ને એટલે સોયા સ્ટીક આપણે સોયાબીન નો લોટ લેતા આવીએ, એટલે એ સોયા સ્ટીક જ બને. કુરકુરેનું જે પેલું શું કહેવાય જે હોય ને લોટ, એ નીકળ્યો છે. અને જોઈ લો ત્યારે એકદમ કુરકુરે જેવા જ લાગે છે. બસ હજી આની અંદર મસાલો નાખવાનો બાકી છે. મસાલો નાખી દઈએ એટલે એકદમ કોપી એવું થઈ જશે. અને મેં એક ટેસ્ટ કર્યું હમણાં, એકદમ સેમ ક્રન્ચી એવું જ લાગે છે. અને ટેસ્ટ કુરકુરે જે ઓલા હોય છે ને પેકેટ વાળા, એના કરતા પણ જોરદાર લાગે છે. એનો જે સ્વાદ આવે ને એ બહુ સરસ મજાનો લાગે છે એકદમ. અને ઓલામાં તો શું થાય કે બહુ ગરમ મસાલો નાખ્યો હોય ને બહુ ખરાબ ઓલા બધા મસાલા જે હોય ને એવા, એના કરતા આપણું ઘરનું બનાવેલું છે ને બહુ સારું એવું જેન્યુઅન. તમને કહું છું કે સારું એવું લાગે છે. એકવાર તમે ટ્રાય કરજો, તમને ગમે તો ખાવાનું, ન ગમે તો પછી આ પેકેટ તો મળે જ છે. પણ મારું માનવું એવું છે કે જેટલા બને એટલા પેકેટ ઓછા કરી દેવા જોઈએ. ચાટ મસાલો અને મરચું નાન તેન બધી જ વસ્તુ નાખીને જોરદાર લાગે છે. અને મેં ટેસ્ટ કર્યો, બહુ મસ્ત લાગે છે. હા, એના જેવું કોપી ન લાગે, પણ એનાથી વધારે સારું લાગે છે. અને એમાં તો અલગ અલગ કોને ખબર નવા મસાલા નાખ્યા હોય ને, એ થોડોક ટાઈમ આપણે ખાઈએ ને, એક પેકેટ ખાઈએ તો પછી કંટાળો આવી જાય ને નો મજા આવે એવું થાય. પણ આ તમે એકવાર ખાવ ને એટલે તમને એમ થાય કે આ ડીશ આખી છે ને એ ખાધા જ કરવું એવું લાગે એવું છે.
અને રિયલ માં એવું છે, જો મમ્મી ખાય જ છે. કેવું લાગે છે મમ્મી? મસ્ત બની. કે નાના છોકરાઓને તો ભાવશે જ તે, પણ મોટી ઉંમરના મારી જેવડા હોય, મમ્મી જેવડા હોય એને ભાવે એવું બની ગયું છે. અને જમવામાં આજે શિવેને કીધું છે એ સ્પેશિયલ બનાવવાનું છે, ખીર પૂરી અને બટેટાનું શાક. એ કદાચ પરમ દિવસે યાદ કરાવતો હતો, પણ પરમ દિવસે પછી કેન્સલ કર્યું હતું, એટલે આજે હવે ફરીથી કર્યું છે. તો પૂરી બને છે અહીંયા. અને કેટલી પૂરી બની છે? એક જ બની, બે જ બની છે ને હજી તો 3, આ ત્રીજી બની પૂરી. અને ખીર ને ઈ બધું બાકી જ છે કે શું? શાક થઈ ગયું છે, ખીર હજી બાકી છે. અને ગાડી હમણાં જમવા બેઠા હતા ને એની થોડી વાર પહેલા જ તે આવી ગઈ અને સર્વિસ થઈ ગઈ છે. એકદમ જોરદાર ચમકે છે. નજીક જાવ ને તો તમને વધારે ખ્યાલ આવશે. અને ફ્લેશ લાઇટ પડે ને જોઈ લો ત્યારે કેવી જોરદાર લાગે છે. અહીંયા નીચે જો ટાયર વાયર બધું ચમકાવી દીધું છે એકદમ. અને અંદર બધું ખાલી બહારથી નથી કર્યું, પણ અંદર એનું એન્જિનનો ઓઇલ ફિલ્ટર આ તે બધી જ વસ્તુ બદલાવી છે. એનો જે કાંઈ ચાર્જ થતો હોય એ આપણે આપવો પડે. એ અંદર બહુ મસ્ત એકદમ ક્લીન કરી દીધું છે. આવું તો આમ એમ થઈ જાય કે આપણે જે નવી ગાડી લઈને આવ્યા હોય ને એ વખતે જેવી હોય ને એવી કરી દીધી છે. કા મનીષા? નવી આપણે લઈને આવ્યા હોય ને. હા, એવું જ લાગે કે નવી. એટલે સ્મેલ એટલી મસ્ત આવે છે. જ્યારે મેં પહેલી વાર ગાડી લઈને આવ્યા હતા ને ત્યારે સ્મેલ આવતી હતી ને એવી જ આવે છે. અને અમે અહીંયા બેઠા છીએ શાંતિથી, હિંચકે મસ્ત એકદમ ઠંડો ઠંડો પવન આવે છે. હવે તો ઉપરથી કપડું વી ગયું છે એટલે પવન હારખો આવે છે. મમ્મી, ઉર્વી, શિવેન બધા વયા ગયા છે હુવા માટે, કેમ કે શિવેન આજે સવારમાં વહેલા જાગ્યો હોય, પછી પાછો બપોરે નો હુતો, સાંજે ક્રિકેટમાં જાય. હવે આવતીકાલે પાછું વહેલા જાગવાનું સ્કૂલે જવા માટે, એટલે અત્યારમાં વહેલા જ હુવડાવી દીધો એને, લેસન બેસન કરાવીને બધું આમ મસ્ત એકદમ. હાલો બેહવા તમે ત્યાં અહીંયા હિંચકા ઉપર, મજા આવી જશે. આપણી પાસે ખાટલો છે, અહીંયા ડાળી દેશું, મોજ કરીએ. ચાલો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. આવજો, બાય બાય.